જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 18મો અને અમૃતધારા 18મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 18મો, અજાણતા થયેલા પુરુષોત્તમ માસના વ્રતનું મહાફળ। નારદે પૂછ્યું કે હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને શું કહ્યું હતું તે આપ કહો। શ્રી નારાયણ બોલ્યા, રાજર્ષિ દ્રઢ ધનવા પોતાના પૂર્વ જન્મનું એ વૃત્તાંત સાંભળી આશ્ચર્ય પામ્યો। તેણે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને પૂછ્યું। દ્રઢ ધનવા બોલ્યો કે હે બ્રાહ્મણ, આપનું સુંદર વચન અમૃત જેવું નવું નવું લાગે છે। તે પી પીને હું તૃપ્ત થતો નથી, સાંભળતા ધરાતો જ નથી, માટે તે પછી જે બન્યું તે આપ હજી મને કહો। વાલ્મીકી બોલ્યા કે હે રાજન, બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો। તેવામાં ચોમાસાનો સમય ન હતો, છતાં 1 મહિના સુધી વરસાદ વરસ્યા જ કર્યો હતો। છતાંય પુત્રના શોકરૂપી અગ્નિથી તપી ગયેલા સુદેવને કંઈ જ ખબર પડતી ન હતી। એ તો ઓ પુત્ર એમ જ બોલ્યા કરતો, વિલાપ કર્યા કરતો હતો। એમ તે વેળા તેનો એ મહિનો વીતી ગયો હતો। તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો, તેથી અજાણતા તેનાથી પુરુષોત્તમનું વ્રત સેવન થઈ ગયું હતું। એના એ વ્રતથી પ્રસન્ન થઈને શ્રી હરિ પ્રગટ થયા। તેથી એ બ્રાહ્મણે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન કર્યા, ખોળામાં રાખેલા પુત્રના મળદું જમીન પર મૂકી દીધું અને પત્ની સાથે હર્ષથી શ્રી હરિને પ્રણામ કર્યા। ભગવાન પણ પુરુષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા, તેથી શ્રેષ્ઠ અમૃત વરસથી મધુર વાણી બોલ્યા। હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરવા ત્રણેય ભુવનમાં કોણ સમર્થ છે? હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્ય વાળો થશે। મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો, ગંધર્વો તથા મનુષ્ય તેના સુખ માટે લલચાશે। આ સંબંધી એક પુરાતની ઇતિહાસ હું તને કહું છું। પૂર્વે ધનુ નામના એક મુનીશ્વર હતા। તેમણે અમરપુત્રની ઈચ્છા રાખી કઠિન તપ કરવા માંડ્યું હતું। 1000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ એ મુનિને કહ્યું કે કલ્યાણ થાવો, તમે વરદાન માંગો, અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ। શ્રી નારાયણે નારદ પ્રત્યે કહ્યું કે દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુ શર્મા અતિશય ખુશ થયો। તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું। પેલો મોટો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર મને આપો। તે વરદાન આપી ઇન્દ્ર સહિત દેવતાઓ સ્વર્ગમાં ગયા અને ધનુ શર્માએ પણ થોડા સમયમાં તેવો પુત્ર પ્રાપ્ત કર્યો। આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ તે પુત્ર વધવા લાગ્યો। જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું કે હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં। આવી શિખામણ મળવા છતાં તે નિમિત્ત આયુષ્ય રેખાવાળો પોતાના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો અને અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામ પૂજન કરતા હતા ત્યારે તેણે મુનિને પાણીના કુંડમાં નાખી દીધા। આથી તેને શાપ આપ્યો કે તું હમણાં જ મરી જા, છતાં તે નહીં મરતા તેણે કારણ જોયું। દેવોએ ધનુ શર્માના આ છોકરાને નિમિત્ત આયુષ્ય બનાવ્યો છે, એટલે તે મુનિએ જલ્દી નિશાસો મૂક્યો, એટલે તેમાંથી કરોડો પાણા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડા કરી નાખ્યા। એ મુનિપુત્ર મરણ પામ્યો। એમ જેઓએ હઠથી પુત્ર મેળવ્યો છે તેઓ કદી પણ સુખ પામતા નથી। છતાં હે તપોધન, ગરુડે તને જે પુત્ર આપ્યો છે તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્ર વાળો થઈશ। તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાઈ 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવી પાછો પૃથ્વી પર આવીશ। એ વખતે તારું બળ તથા ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્રપદ કરતા પણ અધિક થશે અને તારી આ ગૌતમી તારી રાણી થશે। તેનું નામ ગુણસુંદરી પડશે। તેને 4 પુત્રો થશે, તે ઉપરાંત એક કન્યા થશે। તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાડી થશે। પછી વિષય સુખનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં તું ડૂબી જઈશ। ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકી ઋષિ તારી પાસે આવી બોધ કરશે। તેમના વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રી હરિના પદને તું પ્રાપ્ત કરીશ। મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે જ સમયે બ્રાહ્મણ પુત્ર ઊભો થઈ ગયો। પુત્રને જોઈ બંને સ્ત્રી પુરુષ ઘણો જ આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી। બ્રાહ્મણ પુત્ર સુખદેવે શ્રી હરિને નમસ્કાર કર્યા। હે શ્રી હરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું। તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું, એમાં તારે ત્યાં પુત્ર નથી જ એ વાક્યને ઓળંગી આપે મારા મરેલા પુત્રને ઉઠાડ્યો છે। તેમાં જે કારણ હોય તે મને કહો। અધ્યાય 18મો સમાપ્ત।
કાંઠાગોરની વાર્તા. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે. નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે. એક સાસુ વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે. વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે. સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો. ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે. આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે. રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી. પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું. સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાંઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાંઠાગોર માની. અમૃત ધારા 18. ભગવાનને ભૂખ લાગી. એક ડોસી પોતાના દીકરા સાથે રહે. દીકરો ભણેલો ગણેલો અને તંદુરસ્ત, પણ મોટું દુઃખ એ કે તે જમવા બેસે ત્યારે એક કોળિયો પણ તેના ગળેથી ઉતરે નહીં. ખાધા વગર તો શરીર ક્યાં સુધી ટકી રહે? ડોસીને દીકરાની ચિંતા થવા માંડી. તે તો રોજ સવારે સારી સારી સ્વાદિષ્ટ વાનગી બનાવે, પણ દીકરાથી જરા પણ ખાઈ શકાય નહીં. આથી ડોસી રોજ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરતી કે હે નવધારાના આધાર, મારું દુઃખ ટાળો. સવારે રોજ નદીએ નહાવા જાય ત્યારે પણ સૂર્યનારાયણને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારું દુઃખ દૂર કરો. દેવ દર્શને જાય ત્યારે પણ પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા દીકરાની ભૂખ ભાંગો. એક દિવસ પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી અને તે દિવસથી ડોસીનો દીકરો ખોરાક લેવા માંડ્યો. ધીમે ધીમે તેની ભૂખ એટલી બધી ઉઘડી ગઈ કે ડોસીએ રાંધેલું બધું એ એકલો જ ઝાપટી જતો હતો. આથી ચીજ વસ્તુઓ લાવવામાં ડોસીને રોજ ખૂબ ખર્ચ થવા લાગ્યો. જેમ જેમ છોકરાની ભૂખ વધતી ગઈ તેમ તેમ ઘરમાંથી પૈસો ઓછો થવા લાગ્યો. ડોસીએ જીવની જેમ જાળવીને રાખેલા 1000 રૂપિયામાંથી પણ હવે તો થોડા જ રૂપિયા બચ્યા હતા. છોકરાની ભૂખ ભાંગવા જતા ડોસીને ભૂખે મરવાના વારા આવ્યા હતા. તેથી તે રોજ મંદિરે દર્શન કરવા જતી ત્યારે પ્રભુને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, હવે ખમૈયા કરો. મારો છોકરો એટલો બધો ખાઉધરો થઈ ગયો છે કે તેને ખવડાવવામાં મારા બધા જ પૈસા ખર્ચાઈ ગયા છે. આ મંદિરમાં એક પંડિત પૂજારી હતો. તેણે ડોસીને કહ્યું કે માજી, કાલે પુરુષોત્તમ મહિનો બેસે છે, તો તમે આખો મહિનો નદીએ નહાવા જાઓ, કથા વાર્તા સાંભળો અને યથાશક્તિ દાન કરી પ્રભુ સ્મરણ કરો. પુરુષોત્તમ પ્રભુ તમારું દુઃખ દૂર કરશે. શ્રદ્ધાળુ ડોસીએ દીકરાને આ વાત કરી એટલે તે પણ પુરુષોત્તમ માસ નહાવાને માટે તૈયાર થયો. બંને મા દીકરાએ પૂર્ણ ભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને મહિનો પૂરો થતા વ્રતનું ઉજવણું કર્યું. એ રાતના પુરુષોત્તમ પ્રભુએ મા દીકરાને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. તેથી ડોસીનો દીકરો માફકસર ખોરાક લેવા માંડ્યો અને તેને દક્ષિણા પણ સારી મળવા લાગી. આથી બંને સુખરૂપ રહેવા લાગ્યા. પુરુષોત્તમના વ્રત થકી શોક રોગ મટી જાય, સંકટ સર્વે દૂર ખસે, શાંતિ રહે સદાય. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર શ્રદ્ધાળુને માગે તે મળે છે. જય પુરુષોત્તમ પ્રભુની. જય કાંઠાગોર માની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.